આજના અલૌકિક સત્સંગમાં જાણીશું કે જે શિષ્ય સદગુરુની આજ્ઞામાં રહે છે, સદગુરુના વચન પર ચાલે છે, તે શિષ્યનું હર હંમેશ કલ્યાણ જ થાય છે. હર હંમેશ તે પ્રગતિના પંથે આગળ જ વધે છે. એક બ્રહ્મવેતા મહાપુરુષનું સાનિધ્ય મળવું તે અતિ દુર્લભ છે અને તે મહાપુરુષના સાનિધ્યમાં ગુરુ સેવા મળવી, ભક્તિ મળવી, જ્ઞાન મળવું તે પણ ખૂબ દુર્લભ છે. અને આમાંથી જો કોઈ એકાદ સેવા, ભક્તિ કે જ્ઞાન મળે તો શિષ્ય આ ત્રણેયને ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી લે છે. આવા મહાપુરુષના ચરણોમાં એક નિષ્ઠાથી રહેવું, એક વચનથી રહેવું, અડગ મનથી રહેવું એ જ શિષ્યત્વ છે. અને જ્યારે શિષ્યનું મન અડગ થઈ જાય, નિષ્ઠા એકનિષ્ઠ થઈ જાય, ત્યારે જ તે શિષ્ય આ ગુરુ તત્વનો અમૂલ્ય ખજાનો પ્રાપ્ત કરી લે છે. આ પૃથ્વીલોક પર તમારે બહારનું કંઈક સામાન્ય જ્ઞાન લેવું હોય ને તો થોડું કંઈ વાંચી લો, સમાચાર જોઈ લો, મોબાઈલમાં કંઈ જોઈ લો તો મળી જાય. એનાથી આગળ કોઈને ડૉક્ટર થવું હોય, સર્જન થવું હોય તો 25 કે 28 વર્ષ સુધી અભ્યાસમાં રહેવું પડે. પછી થોડા વર્ષની ટ્રેનિંગ લેવી પડે. ટ્રેનિંગ લીધા પછી તે ડૉક્ટર બને. એટલે અભ્યાસની સાથે સાથે અનુભૂતિ પણ જોઈએ ને. હા, એવી જ રીતે આધ્યાત્મિક માર્ગનું જે જ્ઞાન છે તે જ્ઞાન અનુભૂતિ પર આધારિત છે. જીવંત ગુરુના સાનિધ્યમાં જે સાક્ષાત્કાર થાય, જે અનુભૂતિ થાય ને એ આત્મજ્ઞાન છે. અરે હું તો કહું છું કે જીવંત સદગુરુની સાથે તમે બેસ્યા, ઉઠ્યા, ભોજન પ્રસાદ લીધો, સત્સંગ સાંભળ્યો કે કોઈ સેવા કાર્યમાં રહ્યા, એ આત્મજ્ઞાન છે, એ ભક્તિ છે. એમાં તમને કેટલું આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય, કેટલું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. પણ ક્યારે? જ્યારે તમારું ચિત્ત ચોખ્ખું હોય ને ત્યારે. ચિત્ત ગંદુ હશે અને તમે ગુરુની જોડે 24 કલાક, 48 કલાક કે વર્ષોના વર્ષ રહેશો તો પણ કંઈ પ્રાપ્ત નહીં થાય. ચિત્ત જો ચોખ્ખું હશે, પવિત્ર હશે અને એક પલવાર ગુરુ સાનિધ્ય મળ્યું, ગુરુ સંગ મળ્યો તો એક પલમાં તમે સર્વસ્વ પ્રાપ્ત કરી લેશો. કેમ કે તમારું ચિત્ત શુદ્ધ છે, તમારું પવિત્ર ચિત્ત છે. માટે તમે જોયું કે ઘણા શિષ્યોને ગુરુ સાનિધ્ય ખૂબ વધારે મળે તો પણ પ્રગતિ થતી નથી. કાયમ મળે તો પણ તે ક્યાંક ને ક્યાંક અટકેલા ભટકેલા રહે છે. અને કોઈ શિષ્ય છે જેને ગુરુ સાનિધ્ય કોઈ વાર મળે છે, ભાગ્ય મળે છે, તે પરાકાષ્ઠાએ હોય. કેમ? સાંભળો, આ દ્રષ્ટાંત પરથી તમને સમજાશે
કે કેમ એક દિવ્ય મહાપુરુષ, આ દિવ્ય મહાપુરુષ આત્મજ્ઞાની, બ્રહ્મજ્ઞાની, અને આ દિવ્ય મહાપુરુષના સાનિધ્યમાં, દિવ્ય મહાપુરુષના ચરણમાં ઘણા બધા શિષ્યો આવે, ઘણા બધા સાધકો પણ આવે. તેમાં એક શિષ્ય શ્યામદેવ આવ્યા. આ શ્યામદેવને ગુરુ સાનિધ્યમાં બેસી, ગુરુ સત્સંગ સાંભળી અને ગુરુ સંગમાં રહી વૈરાગ જાગી ગયો. એટલો બધો વૈરાગ જાગી ગયો કે શ્યામદેવને ગુરુ સિવાય કંઈ દેખાતું ન હતું. બસ સદગુરુ 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 જ તેના હૃદયમાં થયા કરતું હતું. શ્યામદેવના હૃદયમાં ગુરુ મૂર્તિ વસી ગઈ હતી. એટલે એક દિવસ શ્યામદેવે સદગુરુને કહ્યું કે સદગુરુ, મને હવે તમારી સાથે રાખી લો, મને તમારા ચરણમાં રાખી લો, મને તમારી પાસે જ રાખી લો. મારે તમારી સાથે રહેવું છે, તમારી પાસે જ રહેવું છે. બસ તમે મને રાખી લો. બરાબર. હવે કોઈ શિષ્ય છે જેનો ભાવ ખૂબ છે, પ્રેમ છે, લાગણી છે, અને જ્યારે સદગુરુને કહે છે ત્યારે શિષ્ય તો મનમાં એમ જ વિચારે ને કે સદગુરુ ના નહીં કે તો મને રાખી જ લેશે, એમની જોડે એમની સાથે રાખી જ લેશે, એ તેવું જ વિચારે ને. પણ ગુરુ હંમેશા શિષ્યની પ્રગતિ માટે વિચારતા હોય છે. કેવી રીતે શિષ્યની પ્રગતિ થાય તે માટે સતત પ્રયત્નશીલ હોય છે. શ્યામદેવની આ વાત સાંભળી સદગુરુએ કહ્યું કે 15 વર્ષ પછી શ્યામદેવ થોડા હચમચી ગયા. એટલે શ્યામદેવે ફરી સદગુરુ સામે જોયું અને પૂછ્યું કે શું કીધું સદગુરુ? સદગુરુએ કીધું 15 વર્ષ પછી. શ્યામદેવનું હૃદય તો જાણે ધડકવાનું ઓછું થઈ ગયું, પ્રાણ તો જાણે જવ જવ થઈ રહ્યા, આંખો નમ પડી ગઈ, ચહેરો ઉદાસ થઈ ગયો અને તે મૂંઝાઈ ગયા કે 15 વર્ષ હું આપ વિના રહીશ. 15 વર્ષ પછી તમે મને તમારી જોડે રાખશો. 15 વર્ષ. સદગુરુએ કીધું કે 15 વર્ષ પછી મારી સામે આવજે. 15 વર્ષ સુધી મારા દર્શન માટે ના આવતો, મારો સત્સંગ સાંભળવાય ના આવતો, અહીંયા આવતો જ નહીં 15 વર્ષ સુધી. શ્યામદેવને પાછો ધ્રાસકો લાગ્યો કે 15 વર્ષ સુધી. શ્યામદેવે કીધું ઠીક છે ગુરુદેવ, તમારી આજ્ઞાનું પાલન એ મારું કર્તવ્ય છે, એ મારો ધર્મ છે અને એ જ મારું સર્વસ્વ છે. તમારી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરું. એમ કહી શ્યામદેવ ગુરુ ચરણમાં બેસી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા, અશ્રુ સારવા લાગ્યા કે ગુરુદેવ, તમે 1 દિવસ કીધું હોત, 2 દિવસ કીધા હોત, થોડા મહિના કીધા હોત, થોડા વર્ષ કીધા હોત, પણ આ તો 15 વર્ષ ગુરુદેવ, હું આપ વિના કેવી રીતે રહીશ? શ્યામદેવે કીધું કે આપની આજ્ઞામાં રહીશ. 15 વર્ષ તો હું રહીશ જ, પણ વચન આપો કે 15 વર્ષ પછી તો તમે મને અપનાવી જ લેશો, અને બીજું વચન આપો કે તમે મારી સાથે પાસે હર હંમેશ રહેશો. ગુરુદેવને શ્યામદેવ ખૂબ પ્રિય હતા, પોતાનો પ્રિય શિષ્ય હતો, અને ગુરુનો પ્રિય શિષ્ય એટલે ગુરુના પ્રાણ, ગુરુનું સર્વસ્વ, ગુરુનું હૃદય, ગુરુનું જીવન એ ગુરુનો પ્રિય શિષ્ય હોય છે. સદગુરુએ કીધું કે શ્યામદેવ, તું મૂંઝાઈશ નહીં. સૂક્ષ્મ સ્વરૂપે હર હંમેશ, હર પળ ભીતરની અનુભૂતિમાં કે બાહ્ય અનુભૂતિમાં હું તારી સાથે જ રહીશ, તારી પાસે જ રહીશ. મારી ઉપસ્થિતિનો તને અનુભવ, અનુભૂતિ, અહેસાસ અવશ્ય થશે.
શ્યામદેવ ઊભા થયા, ગુરુચરણ ને સ્પર્શ કર્યા અને પછી થોડે ચાલી આગળ નીકળ્યા. થોડે આગળ જઈ ફરી મુખ પાછું ફેરવી ગુરુદેવ સામે જોયું અને કહ્યું કે ગુરુદેવ, 15 વર્ષ પછી હું તરત જ આપની પાસે આવું જ છું. ગુરુદેવે કીધું કે 15 વર્ષ એક દિવસ વહેલા પણ આવતો નહીં. શ્યામદેવે કીધું, ના પ્રભુ, 15 વર્ષ પૂરા થશે એટલે હું અવશ્ય આવીશ. શ્યામદેવ ધ્યાનમાં, સાધનામાં લાગી જાય છે. સદગુરુએ તેની ધીરજ, તેની સહન શક્તિ, તેની સ્થિરતા, તેની એકાગ્રતા અને તેની નિષ્ઠાની પરીક્ષા લીધી અને એ પરીક્ષામાં તેને મૂક્યો. હવે જુઓ આગળ શ્યામદેવ પાસ થાય છે કે નહીં. સદગુરુ હંમેશા શિષ્યની પરીક્ષા લેતા જ હોય છે. શિષ્યની પરીક્ષા ચાલુ જ હોય છે. પ્રશ્ન એ છે કે શિષ્ય કેટલી પરીક્ષામાંથી આગળ નીકળીને પરાકાષ્ઠાએ પહોંચે છે. અને તમે જોયું કે ગુરુ સાનિધ્ય ખૂબ અમૂલ્ય છે, દિવ્ય છે, બરાબર. જે આ ગુરુ સાનિધ્યમાં, આ સદગુરુ ચૈતન્યમાં ભળી ગયા, એક થઈ ગયા, બરાબર, એ મોટા ભાગે ગુરુના સ્થૂળ શરીરથી થોડા દૂર હોય, થોડા અંતરે હોય. પણ એ તો લૌકિક અંતર થયું, શરીરનું અંતર થયું. પણ ભીતર આત્માથી તો ગુરુ શિષ્ય એક જ હોય છે. એટલે સદગુરુ શ્યામદેવની પરીક્ષા લેતા હતા. હવે શ્યામદેવ ધ્યાનમાં, સમાધિમાં, ભજનમાં બેસે, બરાબર. ભીતર અનુભૂતિ થાય, ભીતર દરરોજે ગુરુદેવના દર્શન થાય, ગુરુદેવના સૂક્ષ્મ શરીરનો અનુભવ અને અનુભૂતિ થાય. કોઈ બહારથી ગુરુદેવ સાનિધ્યમાં જઈને આવ્યું કે ગુરુદેવનો સત્સંગ સાંભળીને આવ્યું તો એ શ્યામદેવ પાસે આવશે અને કહેશે કે અમે ગુરુદેવનો આ સત્સંગ સાંભળ્યો, ગુરુદેવ આમ કહેતા હતા, આમ કહેતા હતા. શ્યામદેવ એ સાંભળી ખૂબ રાજી થતા, ખૂબ પ્રસન્ન થતા. કોઈ વખત બહારથી નહીં તો ભીતરથી પણ સુગંધની અનુભૂતિ થતી, નાદ સંભળાતા, ભીતર પણ અલૌકિક દિવ્ય સાક્ષાત્કાર મળતા. આમ ગુરુ સાનિધ્યમાં તો શ્યામદેવ હર હંમેશ હતા જ. ગુરુ સાનિધ્ય એટલે એવું નહીં કે ગુરુના શરીર જોડે જઈને બેઠા એ ગુરુ સાનિધ્ય. ગુરુ સાનિધ્ય, ગુરુ એટલે ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ વિશ્વવ્યાપક શક્તિ છે. આ શક્તિનું સાનિધ્ય એ ગુરુ સાનિધ્ય છે. આ શક્તિનો અનુભવ, શક્તિની અનુભૂતિ એ ગુરુ સાનિધ્ય છે. અને જેને હર હંમેશ આ શક્તિનો અનુભવ અને શક્તિની અનુભૂતિ થતી હોય તે હર હંમેશ ગુરુ સાનિધ્યમાં જ છે. શ્યામદેવ ભજનમાં, સત્સંગમાં અને ધ્યાનમગ્ન રહેવા લાગ્યા. સમય વીતતો ગયો. 15 વર્ષ પૂર્ણ થયા અને સવારમાં જ શ્યામદેવ દોડીને ગુરુદેવના ચરણોમાં ગયા. ગુરુદેવ ચરણમાં જઈ ગુરુદેવના આંખેથી દર્શન પ્રાપ્ત થયા અને શ્યામદેવ તો ગુરુદેવને દંડવત પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ગુરુદેવના ચરણ કમલ હાથમાં લઈ ખૂબ રડવા લાગ્યા. ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા કે ગુરુદેવ, આજ 15 વર્ષ પૂરા થયા, આજ આપના દર્શન થયા, આપનો અવાજ સાંભળ્યો, ઓહો એટલો આનંદ આવ્યો. ત્યારે ગુરુદેવ બોલ્યા કે શ્યામદેવ તો કેમ છે, બરાબર છે ને? શ્યામદેવે આ જોઈ, ગુરુદેવનો પ્રેમ જોઈ, ભાવ જોઈ શ્યામદેવ ફરી રડવા લાગ્યા, ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા અને ગુરુના ચરણોને પકડીને તે બસ ભાવ વિભોર થઈ ગયા.
શરીર ભાવ ભૂલી ગયા, આત્મભાવમાં મસ્ત થઈ ગયા. અને ત્યારે શ્યામદેવે ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ, હવે તો તમે મને તમારી પાસે રાખશો ને? ગુરુદેવે કીધું, શ્યામદેવ, હું થોડી એક જગ્યાએ રહું છું, હું તો અહીંયા વિચરણ કરતો હોઉં છું, તો તું એવી રીતે મારી સાથે રહીશ વિચરણમાં? શ્યામદેવે કીધું, હા, તમે કહેશો એમ રહીશ, બસ હું તમારી પાસે તમારી સાથે જ રહીશ. હવે તમારી પાસેથી હું ક્યાંય નહીં જાઉં. તમે આજ્ઞા આપી હતી, આજ્ઞાનું પાલન કરતા 15 વર્ષ તો હું રહ્યો, હવે હું આપનાથી દૂર નહીં રહી શકું. ગુરુદેવે કીધું, ઠીક છે. હવે ગુરુદેવ અને શ્યામદેવ બંને સાથે પાસે રહેવા લાગ્યા. બરાબર. એક દિવસ ગુરુદેવ શ્યામદેવને લઈ એક સંગમમાં સત્સંગમાં લઈ ગયા. ત્યાં સત્સંગ પીરસ્યો, મહાપુરુષોનું સાનિધ્ય મળ્યું. અને એટલામાં જ ત્યાં અચાનક આકાશમાં વાદળો છવાવા લાગ્યા, વીજળી થવા લાગી, કડાકા ભડાકા થવા લાગ્યા. ત્યાં જ ગુરુદેવે નક્કી કર્યું શ્યામદેવની ફરીથી પરીક્ષા લેવાનું. જુઓ, ગુરુદેવ શિષ્યની એક પછી એક પરીક્ષા લેતા જ હોય છે. તમે કેટલી કક્ષાએ પહોંચ્યા છો એ ગુરુને તરત ખબર પડી જાય. એટલે ત્યાં વાતાવરણ એવું સર્જાયું, વાવાઝોડું, વંટોળ, વરસાદ, અને એવામાં શ્યામદેવ ગુરુદેવ ઉપર છત્રી જેવું બનાવીને રાખીને ઊભા હતા. ગુરુદેવને ઠંડી લાગવા લાગી. એટલે ગુરુદેવે શ્યામદેવને કીધું કે તું જા, મઢિયેથી જઈને લાકડા, ગોબર, એવું થોડું અગ્નિ પ્રગટાવવા માટેનું સામાન લઈ આવ. પણ યાદ રાખજે, ચોમાસું છે, વરસાદ આવે છે, વીજળી થાય છે, સીધો જજે, સીધો આવજે, પાછું ફરીને જોતો નહીં. આજ્ઞા આપી કે પાછું ફરીને જોતો, સીધો જજે, સીધો આવજે. શ્યામદેવ સીધા જાય છે, જઈને મઢીએ પહોંચે છે. મઢીએથી લાકડા બધો સામાન લે છે અને વળતા ગુરુદેવ પાસે જવા માટે નીકળે છે. હવે રસ્તામાં જંગલ, રસ્તો મળે નહીં. જ્યારે વીજળી થાય ત્યારે રસ્તો દેખાય, અને એ રસ્તે ચાલી શ્યામદેવ પલળતા પલળતા આગળ નીકળે છે. થોડી વાર થઈ, ત્યાં વરસાદ તો બંધ થઈ ગયો, પણ શ્યામદેવ આગળ જઈ રહ્યા હતા અને પાછળથી શ્યામદેવને કંઈક અવાજ આવતો હોય એવું લાગ્યું, કે કોઈ છે એવું લાગ્યું, કોઈ એમની પાછળ છે એવો અનુભવ થયો. શ્યામદેવને મનમાં થયું કે મારી પાછળ કોઈ હોય એવું મને લાગે છે. પણ અચાનક શ્યામદેવને ગુરુનું વચન યાદ આવ્યું કે ગુરુએ કીધું હતું કે પાછું ફરી જોતો નહીં, સીધો જજે અને સીધો આવજે, એટલે પાછું ફરી તો જોવાય નહીં. શ્યામદેવ થોડે આગળ ગયા અને ફરી એમની પાછળ કોક હોય, કોઈ એમની પાછળ જ આવી રહ્યું હોય તેવો એમને અહેસાસ થયો. એટલે શ્યામદેવની બુદ્ધિએ થોડો તર્ક લીધો અને કહ્યું કે પાછળ ફરી તો જો કોણ છે, તારી સુરક્ષાનો સવાલ છે. ગુરુદેવે પાછળ જોવાનું નહીં એવું કીધું હતું, પણ એવું તો કીધું ન હતું ને કે તારા ઉપર કોઈ તને કઈ હાનિ થવાની હોય કે કોઈ તારી પાછળ આવતું હોય તો ના જોતો, એવું તો નહોતું કીધું ને. શ્યામદેવને ફરીથી મનમાં થયું કે ગુરુ આજ્ઞા છે કે પાછળ ફરી ન જોતો. બરાબર, એટલે જોવું નથી. પણ તોય શ્યામદેવ આગળ ગયે, ફરીથી અવાજ આવ્યો ને બુદ્ધિએ તર્ક કર્યું કે જોઈ તો લે. એટલે શ્યામદેવને થયું કે જોઈ જ લઉં. શ્યામદેવે જેવું પાછળ ફરી જોયું, એવો મોટો નાગ તેમની પાછળ. શ્યામદેવ તો ગભરાયા. ગભરાતા શ્યામદેવ તો આગળ ને આગળ ગુરુદેવ 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 કરતા આગળ ને આગળ દોડવા લાગ્યા. રસ્તામાં વીજળીના કડાકા ધડાકા થાય, વાદળો એકબીજાને અથડાય, રસ્તો દેખાય નહીં, અને શ્યામદેવ ફટાફટ દોડવા લાગ્યા અને પાછું ફરીને જોવા લાગ્યા. હવે એક વખત પાછું જોયું તો એક સાપ દેખાયો, બીજી વખત પાછળ જોયું તો 2 સાપ દેખાય, ત્રીજી વખત જોયું તો 2 સાપ દેખાય. આમ ગુરુ આજ્ઞા તે ભૂલી ગયા, રસ્તો ભટકી ગયા, અને પાછળ સાપ
અને આગળ એ દોડતા 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 તે આગળ ને આગળ જવા લાગ્યા. એક બાજુ એવું મોસમ, એક બાજુ ગુરુ આજ્ઞા ભૂલી ગયા, એક બાજુ આ પાછળ સર્પ, અને શ્યામદેવ ગભરાતા ગભરાતા, મૂંઝાતા મૂંઝાતા, પ્રાણ જીવ તાળવે ચોંટી ગયો તો ને શ્યામદેવ દોડમ દોડ ગુરુદેવની પાસે આવવા માટે એક પછી એક પગ ઉપાડવા લાગ્યા, એક પછી એક પગ ઉપાડવા લાગ્યા. અને સામે જોયું તો ગુરુદેવ બેઠા હતા. શ્યામદેવ દોડમ દોડ જઈ ગુરુ ચરણમાં જઈને બેસી ગયા અને કીધું, બચાવો ગુરુદેવ, બચાવો, બચાવો ગુરુદેવ, બચાવો. ત્યારે ગુરુદેવે કીધું, શ્યામદેવ શું થયું? શ્યામદેવે કીધું કે ગુરુદેવ, મારી પાછળ આ બે સાપ આવ્યા છે. ગુરુદેવ, મારી પાછળ આટલા મોટા સાપ પડ્યા છે, મને બચાવો, મને બચાવો, મને બચાવો. સદગુરુ થોડા ગંભીર થયા અને ગંભીર સ્વરમાં બોલ્યા, શ્યામદેવ, મારી આજ્ઞા શું હતી? શ્યામદેવે કીધું કે આપે કહ્યું હતું કે પાછું ફરી ન જોતો, પણ મારી પાછળ કોક આવતું હતું એટલે મેં જોયું. ગુરુદેવે કીધું કે મારી આજ્ઞા શું હતી? શ્યામદેવે કીધું કે તમારી આજ્ઞા હતી પાછું ફરી ન જોતો, સીધો જજે, સીધો આવજે. તો આજ્ઞાનું પાલન કર્યું નહીં, વચન ભંગ થયો, આજ્ઞાનું ઉલ્લંઘન થયું. શ્યામદેવે કીધું, પણ ગુરુદેવે કીધું કે આ બે સાપ એ મેં જ તારી પાછળ મોકલ્યા હતા, તારી સુરક્ષા માટે, તારા કવચ માટે મેં જ મોકલ્યા હતા. અને એટલી જ વારમાં એ બંને સાપ આવે છે, ગુરુદેવના ચરણોમાં પ્રણામ કરે છે અને પ્રણામ કરીને પાછા પોતાના રસ્તે નીકળી જાય છે. ગુરુદેવે કીધું, એ બે સાપ મેં જ મોકલ્યા હતા તારી સુરક્ષા માટે, તારા કવચ માટે, એ મેં જ મોકલ્યા હતા. અને એટલે જ મેં તને કીધું હતું કે પાછું ફરી ન જતો. શ્યામદેવને થયું કે ઓહો, મારી સુરક્ષા માટે, મારા કવચ માટે આપે સાપ મોકલ્યા હતા? ગુરુદેવે કીધું, હા, તને ખબર છે કે આ વિશ્વ બ્રહ્માંડમાં આટલું ધ્યાન કોઈ ન રાખે જેટલું ધ્યાન સદગુરુ રાખે. સદગુરુ તારણહાર છે. માટે સદગુરુ જે આજ્ઞા આપે એ સમજવું કે સદાય આપણા માટે હિતકારી જ છે, અને આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય થવું ન જોઈએ. જો આજ્ઞાનું ઉલ્લંઘન થયું, રસ્તો ભટકશો, ભવસાગરમાં ડૂબશો, જન્મ મૃત્યુના ચક્રમાં ફસાઈ જશો. અને જો ગુરુ આજ્ઞામાં રહ્યા, ગુરુ વચનમાં રહ્યા, તો હર હંમેશ તમારું કલ્યાણ જ થશે, તમારું સારું જ થશે. ગુરુદેવે કીધું, શ્યામદેવ સાંભળ, આ પરીક્ષામાં તો તું પાસ થયો નથી, હજુ આગળ પણ આવી પરીક્ષાઓ આવતી રહેશે. યાદ રાખજે, જો તું આ પરીક્ષામાં પાસ થઈશ, ગુરુ તત્વ સાથે એક તાર થઈશ, તો તને શું મળશે ને એનું વર્ણન ન થઈ શકે એવો ખજાનો તને પ્રાપ્ત થશે. પણ હા, ગુરુ આજ્ઞા પર ઊભો રહીશ તો. ગુરુ આજ્ઞાથી વિરુદ્ધ ગયા એનો મતલબ ગુરુ ઉર્જાથી, ગુરુ ચૈતન્યથી વિમુખ થયા. માયામાં, મમતામાં, મોહમાં, આસક્તિમાં, હું, મારું, તારું, જીવ ભાવમાં ગયા. ગુરુ આજ્ઞામાં રહ્યા મતલબ ગુરુ ઉર્જા સાથે એક રસ રહ્યા, ગુરુ ચૈતન્ય સાથે એક રસ રહ્યા. માટે સત શિષ્ય માટે ગુરુ આજ્ઞા સર્વોપરી છે. અને જે શિષ્ય ગુરુ આજ્ઞામાં રહે છે તે જ સાચો શિષ્ય છે. અને જે શિષ્ય ગુરુ આજ્ઞામાં નથી રહેતો તે નુગ્રો કહેવાય છે, તે જન્મ મૃત્યુના ચક્રમાં ફર્યા કરે છે. એવા ઘણા ઉદાહરણ છે કે જે ગુરુ ચરણે રહ્યા, ગુરુ સાનિધ્યમાં રહ્યા, તે શારીરિક, માનસિક, આધ્યાત્મિક, આર્થિક રીતે બધે આગળ રહ્યા, બધે પ્રગતિના પંથે ચાલ્યા. અને જે ગુરુ આજ્ઞામાં ન રહ્યા એનું અત્યારે પતન થઈ જ રહ્યું છે, થાય જ છે ને થઈ જ ગયું છે. કેમ કે ગુરુ આજ્ઞા તમારા હિતમાં હોય છે, તમારા કલ્યાણમાં હોય છે. માટે પરમ કલ્યાણકારી, પરમ ઉર્જાવાન, પરમ હિતેચ્છુ એવા સદગુરુદેવના ચરણોમાં પ્રણામ. એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુની આજ્ઞામાં રહેવું એ શિષ્યનો ધર્મ છે.
અને એમાં જ શિષ્યનું પરમ કલ્યાણ છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.